એકવારની વાત છે. એક ગધેડું હતું. નામ મોટી. શહેરના બજારમાંથી શાક ચોરી ખાતા પકડાઈ ગયો એટલે જેલમાં નાખી દીધો. બાકીના કેદીઓ હસતા, ગધેડું પણ જેલમાં. પણ મોટી બોલ્યો નહીં. દરરોજ વહેલા ઉઠતો, જેલ સાફ કરતો, કપડાં ધોતો અને પથ્થર ખેંચતો. થાકી જાય તો પણ કામ બંધ ન કરતો. ધીમે ધીમે જેલ ચમકી ગઈ. કેદીઓ પણ પ્રેરાઈને મદદ કરવા લાગ્યા. એક દિવસ જેલર બોલ્યો, મોટી, તું બધાથી વધુ મહેનત કરી છે. હવે તું મુક્ત છે. મોટી બહાર નીકળ્યો. સૂરજની કિરણો તેના ચહેરા પર પડી. તે સ્મિત કરતો બોલ્યો, મહેનત ક્યારેય કેદ રહેતી નથી.